ભાઈ હાજી જો ખિસકોલીનો અવાજ ચાલુ થયો, મકઈ ભારી ગઈ, એ પણ મકઈ જમશે, અવાજ ચાલુ થઈ ગયો. જો અમે જીમ જીમ નાખતો જઈશ એમનીમાં આવતા જશે પક્ષી. જો ખિસકોલીનો અવાજ ચાલુ થઈ ગયો. હા એ અવાજ કરે છે, બીજી બધીને બોલાવે છે. હા બીજીને બોલાવે છે. દોસ્તો ખિસકોલી આવી ગઈ, પક્ષીઓ પણ આવશે. વાહ ભાઈ વાહ, ખરેખર આ જ એક સંત તત્વ છે. આ જ એક વસ્તુ જે છે એ સેવાનો ભાવ છે. અને આ જ ખરી આધ્યાત્મિકતા છે. સાહેબ આ બધું તમારું તપ છે. આ બધું પરમાત્મા કરી રહ્યો છે, બધું સાચું આઝાદભાઈ. દોસ્તો એક પણ આ વિડીયોમાં એક ફરજિયાત બોલે છે કે આ હા. પરમાત્મા કરી રહ્યો છે, એમનો ભાવ તમે જુઓ. આ બારાથી ન થઈ શકે આઝાદભાઈ, મેં જોયું, વાહ બધું ભાઈ વિચાર્યું. આ તો ભગવાનની કૃપા હોય ને એ પોતે કરતો હોય ને તો જ થાય, નહીં તો ન થાય. આમાં મારું કાંઈ નથી, બધું એનું છે. મેં તો આઝાદભાઈ એવો એકવાર વિચાર કર્યો, જોયું, મેં બધું અભ્યાસ કર્યો. મારા શરીરને હું બધી જગ્યાએ અડ્યો ને મેં પૂછ્યું, મેં કીધું જયંતીલાલ ક્યાં હે? ગોતતો તો ક્યાંય ન મળ્યો. બધી જગ્યાએ પરમાત્માનો જ અવાજ મળ્યો. બરાબર, એટલે હું જ નથી તો પછી હું કઈ રીતે કરી શકું? આ જે કંઈ કરી રહ્યો એ ભગવાન પોતે જ કરતો હોય એવું લાગે છે.